તરંગ 96મો. સ્વામિનારાયણ હરે. સુંદર આ સારી વાર્તા જન જાણો મંગલ રૂપ. કેવળ આ કળિયુગમાં કલ્યાણકારી અનુપ. તાપ ટળે ત્રિવિધના વળી પ્રાણીના પાપ મુકાય. અંતકાળે આવીને કરે શ્યામ તેની સહાય. વળી એક કહું બીજી વાત પરચાની છે તે સાક્ષાત. હરિહતા જેતલપુર ગામ કરે યજ્ઞ ત્યાં પૂર્ણ કામ. ઘૃત મંગાવવા કરી પેર ગાડા મોકલ્યા શ્રીપુર શેર. દાણીએ રોક્યા લેવાને દાણા ઘણી વાર લાગી પરમાણ. ઘૃત કારણ વિપ્ર સઘળા થયા જોતા જોતા ઉતાવળા. જાણી વાત તે આનંદ સ્વામી આવ્યા શ્રીજી પાસે સુખધામી. કહે ઘૃત નથી તલ ભાર ગાડા લેવા ગયા છે અપાર. હજુ લગી તે આવ્યા નથી સર્વે વાટ જુએ છે સહી. કરવી પ્રયુતાવડ આજ હવે શું કરશો મહારાજ. સુણી આનંદ સ્વામીની વાણી જટ ઉઠ્યા છે સારંગ પાણી. પડ્યા કોટમાં કુંડલા ખાલી વેગે ચાલ્યા ત્યાં વન માળી. એક જેષ્ટિકા ઝાલીને હાથ મારે કુંડલાને મુક્તનાથ. સ્વામી ઢાંકણું ધીરેથી ખોલે આમાં જુવો હરી એમાં બોલે. જોતા જોતા ચાલ્યા જદુરાય કોણો માણ ઘૃત જડ્યું ત્યાં. બીજા કુંડલામાં ઘૃત જાણો અડધો મણ પ્રીતે પ્રમાણો. બંને કુંડલાનું ઘૃત મળી તોલતા સવા મણ થયું વળી. અવિનાશી બોલ્યા ત્યાં અગાડી કાઢી આપજો આમાંથી દાડી. જોઈએ તેમ આપો ઘૃત સાર મારી જેષ્ટિકા ચાલ્યા મુરાર. દેતા ઘૃત તેમાંથી સદાય આપે અખૂટ ત્યાં ઉભરાય. તે દિને 12 મણ લીધું બીજે દિવસે એમાં જ કીધું. એવું ચરિત્ર કર્યું કૃપાળ સહુ રાજી થયા તે હકાળ. એમાં આપી અતિશે આનંદ ધન્ય ધન્ય સ્વામી સહજાનંદ. વળી એક સમે તે ડભાણા કર્યો યજ્ઞ પ્રભુએ પ્રમાણ. દેશ દેશ તણા હરિજન આવ્યા હતા કરવા દર્શન. શ્રી હરિને મૂકે ભેટ સાર થયા રૂપિયા 16,000.
બાંધી થેલી કરીને તૈયાર મૂક્યા મૂળજીએ તે હવાર ગણી સર્વે પટારામાં ભરી તાળું વાસ્યું તે નક્કી કરી જેનું સીધું ઉપાડ્યું અપાર તેને દેવા કર્યો નિરાધાર એમાં મૂળજી શેઠે વિચારી રાખ્યા રૂપિયા 16,000 પછી એક દિના જગરાય કરી વિપ્રની મોટી સભાય દીધા દક્ષિણામાં તે હદામાં બાકી રાખી નહીં બે બદામાં વેગે જાણી મૂળજી એ વાત કહે આ શું કર્યું જગતાત લીધું ઘી ખાંડ પિષ્ટ અપાર તેને શું દેવ મુરાર ત્યારે બોલિયા સુંદર શ્યામ અમે લીધા નથી એ હદામાં એમાં કહી પટારો ઉઘાડી દીધા રૂપિયા સર્વ દેખાડી મૂક્યા મૂળજીએ જે હઠામાં દીઠા તેમ ના તેમ તમામ પામ્યા આશ્ચર્ય સર્વે અથાગ ધન્ય ધન્ય કહે મહાભાગ આ તો અલૌકિક થઈ વાત તેવું જોઈ થયા રડિયાત इति श्रीमदेकान्तिका धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे उत्तरार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे जेतलपुर नो परचो कहो ए नामे छन्नुमो तरंग सहजानंद स्वामी महाराजनी जय।